કિચન. આજે આપણે બનાવીશું ગુજરાતી ભાખરી. હવે ભાખરી બનાવવા માટે આપણે 3 કપ ઘઉંનો લોટ લઈશું. એમાં મીઠું નાખીશું સ્વાદ પ્રમાણે. 2 થી 3 ટેબલસ્પૂન આપણે તેલ નાખીશું મણ માટે. અને હવે બધી વસ્તુઓને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું અને પછી જ આમાં પાણી નાખીશું. લોટ અને તેલ એકસાથે એકદમ સારી રીતે મિક્સ થઈ જાય અને આવી રીતે તમારા હાથમાં લુવા બનવા લાગે એવું તમારે લોટ બાંધવાનો છે. હવે ધીરે ધીરે આમાં પાણી નાખીશું અને લોટને બાંધતા જઈશું. આ લોટ આપણે ભાખરી માટે બાંધીએ છીએ તો તમારે ધ્યાન રાખવાનું છે કે લોટ તમારે બહુ સોફ્ટ નથી નીડ કરવાનો. આપણે આ લોટને થોડો કડક રાખવાનો છે. તો તમે જોઈ શકો છો કે આપણો લોટ બંધાઈ ગયો છે. તો આપણે પાછું એકવાર એને થોડું મસળી લઈશું અને 10 to 15 મિનિટ્સ માટે એને રેસ્ટ ટાઈમ આપી દઈશું. હવે 15 મિનિટ પછી રોટલી કરતાં થોડો મોટો લુઓ આપણે લેવાનો છે. એને પાછો આવી રીતે મસળવાનો છે અને દબાવીને આપણે આની ભાખરી વણવાનું ચાલુ કરીશું. એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આમાં તમારે સૂકો લોટ નથી લેવાનો. એના વગર જ તમારે ભાખરી વણવાની છે. અધરવાઇઝ તમારી ભાખરી બહુ કડક થઈ જશે. હવે આપણે વણેલી ભાખરીને ગરમ તવા પર મૂકી દઈશું અને તમારી પાસે જો આવો વુડન કોઈ દસ્તો હોય તો એનાથી તમે ભાખરીને દબાવીને શેકી શકો છો. અને જો એ તમારી પાસે નહીં હોય તો તમે પાઉંભાજીનો મેશર પણ યુઝ કરી શકો છો. પણ આ ભાખરીને દબાવીને તમે શેકશો તો જ એનો ટેસ્ટ બહુ સારો આવશે અને બહુ સારી રીતે ફૂલશે, જેવી રીતે આ વિડીયોમાં ફૂલી રહી છે. થોડું આગળ પાછળ તેલ નાખીને આપણે એને સારી રીતે શેકી દઈશું સો દેટ એ કશેથી પણ કાચી નહીં રહી જાય. તો આ ભાખરીને તમારે એજીસ પરથી દબાવવાની છે અને ફૂલાવવાની છે. જો કેવી ફાઇન ફૂલી ગઈ છે આપણી ભાખરી. આ ભાખરીને તમે સવારે ચા સાથે પણ ખાઈ શકો છો કે તમે અથાણા સાથે પણ ખાઈ શકો છો. આ બધા સાથે બહુ જ ફાઇન લાગે છે. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ જરૂર કરજો. આપણે નેક્સ્ટ વિડીયોમાં પાછા મળીએ. થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ.